કે ઈર્ષાને અળગી કરી અને ખટપટ તજો ખીજ. ઈર્ષાને અળગી કરી, તમારામાં ઈર્ષા આવે કોઈનું જોઈ અને તમે રાજી થવાને બદલે તમને બળતરા થાય ને તો માનજો જગદંબા થોડીક છેટી છે હો. અને કોઈનું જોઈ અને તમે રાજી થાવ એમ થાય ફલાણાને માતાજીની કૃપા છે, ઓહો એ તો ભલો માણસ, એની માથે જગદંબાની કૃપા છે કારણ કે એનો વ્યવહાર એવો છે. એમ તમને લાગે, એમ અહીંયાનો ભાવ ઉપજે કે એની કઈક એવી માં પ્રત્યે શ્રદ્ધા હશે, લાગણી હશે, એટલે એને આ દિવસો સારા રહે. એની ઈર્ષા ન થાય ને અને તમારી ખટપટ મૂકી દો, ફલાણો આમ ને ઢીકડો આમ ને ઓલાએ મને આમ કીધું, ઓલો આમ બોલ્યો, અહીં અમે બોલતા હોય ને કઈક ભૂલ થઈ જાય તમારા દીકરા લાગી પડે, એટલે આમ હું કામ બોલ્યો, બસ આ મૂકી દો. ઈર્ષાને અળગી કરી અને ખટપટ તજો ખીજ તો ઉજવી ગણાય આપણે હાચી હોનલ બીજ. આ ઉજવી ગણાય આપણે હાચી હોનલ બીજો. આટલું ખાલી કરી દો એટલે બીજ આપણી ઉજવાઈ જાય. અહીં મઢડાના પાદર હુધીને હોવાય કે ન હોવાય, પણ એની દશામું જોઈ અને આટલું કહો કે માં ઈર્ષાને અળગી કરી અને ખટપટ તજી છે, મેં ખીજ તજી છે, કોઈનું ખોટું કર્યું નથી, આટલું ખાલી કહી દો તમારી બીજ અહીં મઢડા ભરાઈ જાય છે. એટલું જાહેરમાં કહું છું ભલા માણસ.